રાજ્યમાં ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે। ધોરણ 10નું 83.86% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે પરિણામમાં 1.30%નો વધારો છે, જેમાં સૌથી વધારે નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે નંબર 1 પર છે। સૌથી વધુ 100% ગાંધીનગરના અજોલ કેન્દ્રનું પરિણામ હાલમાં સામે આવી રહ્યું છે। સૌથી ઓછું પંચમહાલમાં, સૌથી વધારે નર્મદા જિલ્લો 90.85%, સૌથી ઓછું પંચમહાલ જિલ્લો 76.42% પરિણામ હાલમાં સામે આવી રહ્યું છે, જેમાં સૌથી વધારે વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે। વિદ્યાર્થીઓને દર વખતે મેદાન મારી ગઈ છે અને એનો જે ગેપ છે છોકરા અને છોકરીનું પરિણામ જે છે એમાં 8%નો ગેપ છે। સૌથી વધુ 100% ગાંધીનગરના અજોલ કેન્દ્ર। 4 દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર, જેમાં ધોરણ 10નું પરિણામ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જેમાં સૌથી મહત્વપૂર્ણ કોઈક રત્ન કલાકારની દીકરી જે છે એ મેદાન મારે છે, કોઈકના પિતા ગાર્મેન્ટમાં નોકરી કરે છે એ મેદાન મારે છે, કોઈકના પિતા ડ્રાઈવર છે એનો દીકરો દીકરી મેદાન મારી રહે છે। મૂળ કહેવાનો અર્થ એ છે કે જેની પાસે સુવિધા નથી, જેને સંઘર્ષ જોઈ રહી છે એ દીકરા દીકરી મેદાન મારી રહ્યા છે। સુવિધા જેની પાસે છે એ મેદાન તો મારી રહ્યા છે, પણ એની કમ્પેરમાં તમે જુઓ તો જેની પાસે સુવિધાઓ નથી એવા વિદ્યાર્થીઓ આગળ આવી રહ્યા છે। આ પરિણામ આ છે। રાજકોટ જિલ્લાનું ધોરણ 10નું 88.11% પરિણામ છે। વિદ્યાર્થીની દ્રષ્ટિ પદ્મણી 99.99 PR સાથે બોર્ડ પ્રથમ છે। દ્રષ્ટિ પદ્મણીના પિતા CNC મશીનમાં કામ કરે છે। દેવિકા પોપટ પણ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ છે। દેવિકા પોપટના પિતા સેલ્સ એજન્સી ચલાવે છે। વિદ્યાર્થી દેવર્ષ મહેતાએ પણ 99.95 PR મેળવ્યા છે। દેવર્ષના પિતા હોસ્પિટલમાં એકાઉન્ટ સંભાળે છે। રાજકોટ હંમેશા માટે ઉજવણી હોય, સેલિબ્રેશન, ગરબા હોય છે અને રાજકોટની આ ધોળકિયા સ્કૂલ હંમેશા ચર્ચામાં રહે છે, હંમેશા એ પરિણામ આપે છે અને આપ જોઈ રહ્યા છો કે ફરી એકવાર પરિણામમાં અવ્વલ જોવામાં આવી રહ્યું છે। મને આજે અનંત ખુશી થઈ રહી છે, કારણ કે મારા મમ્મી પપ્પાનું જે સપનું હતું એ આજે પૂરું થઈ ગયું અને એમણે મારા ઉપર બહુ વધારે વિશ્વાસ રાખ્યો હતો। મારા ટીચર્સનો પણ પૂરો વિશ્વાસ હતો અને આજે સફળ થયું એટલે બહુ ખુશી થઈ રહી છે। 99.98 PR। મારા ફાધર એક બિઝનેસમેન છે, CNCના મશીન ચલાવે છે। મારા ફાધર આખો દિવસ રાત એક કરીને પોતાનું વર્ક કરે છે અને એમણે મને એમ જ કીધું છે કે તારે ટોપ ઉપર રહેવાનું છે, બધાય તને સલામ કરવા જોઈએ એવું તારે બનવાનું છે। આગળ પહેલા મારે JEE ક્રેક કરીને IITમાં સારું એન્જિનિયરિંગનો કોર્સ કરવાનો છે। બહુ સારું મને તો લાગ્યું। 99.98 સંતોષકારક છે। સ્કૂલ વાળાની મહેનત સાચું કહું તો મારા કરતાં ઝાઝી હતી। મને બોર્ડની એક્ઝામ દેવા ટાઈમે એવું લાગતું જ નહોતું કે હું બોર્ડ આપું છું। અમને વીકલી ટેસ્ટ જ એટલી બધી લઈ લીધી હતી। મધર ફાધરની બહુ જોરદાર મહેનત છે। ફાધર બિઝનેસમેન છે, એ બધી પાન મસાલાની હોલસેલ વસ્તુ। સારી રીતે જોઈ છે, સારું પરિણામ આવ્યું છે। ખાસ કરીને તમારું કેટલું પરિણામ? 99.90 PR આવ્યા છે। જે પરિણામ સારું આવ્યું છે, કોની મહેનત રંગ લાવી? મારી મહેનત રંગ લાવી છે। ખાસ પરિવાર અને સ્કૂલને કેવું? પરિવારે મને જે તૈયારી કરવામાં જે છૂટ આપી છે એના કારણે પરિણામ આવ્યું છે અને સ્કૂલમાંથી પણ મહેનત ઘણી કરાવી છે। મધર ફાધર શું કામ કરે? મારા પપ્પા GT સેટ ઓર્થોપેડિક હોસ્પિટલમાં એકાઉન્ટન્ટનું કામ કરે અને મધર હાઉસવાઈફ છે। ખૂબ જ સંતોષકારક। પરિણામ 88.11% જેટલું આખા રાજકોટ જિલ્લામાં આવ્યું છે। 99.90 PR સાથે તમારો દીકરો બોર્ડમાં ફર્સ્ટ આવ્યો છે। આની પાછળ મહેનત કેવી અને તમારી મહેનત કેવી પરિવારમાં એકમાત્ર એમના મમ્મીની ખૂબ જ કેર કરવાની ભાવના અને એના પરિણામે જ આજે આ રિઝલ્ટ મને જોવા મળ્યું છે। એમની ઈચ્છા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની છે, જેમાં દેવગુરુ કૃપા ભળે। ચલો, પરિણામ તો ધોરણ 10નું છે, પણ આ 10ના પરિણામમાં પણ ઝાલમુડી ચર્ચામાં છે।
અહીંયા ઉજવણી કરાઈ ઝાલમુડી ખાઈને. પરિણામ આવ્યું 10નું અને ઝાલમુડી લોકોને ખવડાવાય છે. વિદ્યાર્થીઓને જેના સારા પરિણામ આવે છે એમને હવે પેંડા અને લાડુ તો જૂની વાત થઈ ગઈ, આવી ગઈ છે ઝાલમુડી. તો હવે મીઠાઈની સાથે સાથે આ ઝાલમુડી ખવડાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટની આ વાત છે કે જ્યાં ધોરણ 10નું પરિણામ, જે હવે પેંડા અને લાડુ તો દૂર રહ્યા, પણ હવે આ ઝાલમુડી ખવડાવીને ખુશી व्यक्त કરવામાં આવી રહી છે. सनराइज स्कूल है ना, उसमें झालमुड़ी का प्रोग्राम है आज. वो नरेंद्र मोदी ने खाई थी ना, प्रधानमंत्री हमारे, उन्होंने उसके सेलिब्रेट कर रहे हैं हम सनराइज स्कूल में. तो दौरान 10 का रिजल्ट है ना, उसमें उसके लिए किस तरह बना के खिलाया है? बढ़िया तरीके से बनाई है. अभी सब चीज़ डाल के जो बनाते हैं ना, उसी तरह से. कहाँ से आपने सिखाई है बनाना? मैंने तो ऑनलाइन से सीख लिया है. उसमें मुरमुरा होता है, 2 जात की चवाना होता है, वो चनाचूर होता है, सेव आलू सेव होती है, नारियल होता है, कोथमीर, वो दाना होता है, सिंगदा, चना होता है, टमाटर, मैंगो, प्याज व्याज सब होता है. ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. સુરતની યાક્ષી અંકલેશ્વરિયાએ 94% મેળવ્યા છે. ભારતીય સેનામાં જોડાવાનું યાક્ષીનું આ સપનું જે છે, ધોરણ 10 બોર્ડમાં અલગ અલગ જે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એમના સપના છે. કોઈકને એન્જિનિયર બનવું છે, કોઈકને ડૉક્ટર બનવું છે, કોઈકને કલેક્ટર બનવું છે. આ જે યાક્ષી અંકલેશ્વરિયા છે એને સેનામાં જોડાવવું છે અને દેશ માટે કામ કરવું છે. 94% આવેલા છે. એક્સપેક્ટેડ કંઈ વધારે હતી, એના કરતાં જરાક ઓછા છે, પણ મહેનત સરસ હતી. સ્કૂલનો ને પેરેન્ટ્સનો સપોર્ટ બી બહુ હતો ને સ્કૂલને લીધે ને મારી મહેનત લીધે A1 તો આવી ગયો. તમે મહેનત કઈ રીતે કરી છે? કેટલા કલાક વાંચ્યા? મહેનત રેગ્યુલર એમ 10 કલાકની થતી હતી. રડવાનું કારણ A2માંથી A1માં આવેલો છે. તો શું બનવા માંગો? આર્મીમાં જવું છે. હજુ ધોરણ 12 બાકી છે. હા બાકી છે. હા હવે મહેનત ડબલ. હા હવે ડબલ થશે. 12 સાયન્સમાં કેટલા ટકા થયા? 12 સાયન્સ નહીં, કોમર્સમાં કેટલા ટકા થયા છે? 98%. મેં નથી, મારી બેબી છે. જી આપનું નામ? મારું નામ ફાલ્ગુની અંકલેશ્વરિયા. ફાલ્ગુનીબેન, રડી રહ્યા છો શું કારણ? આમ ખુશીના પણ આંસુ છે ને એક્સપેક્ટેશન કરતાં 1-2% ઓછા છે એના માટે. કે ડિગ્રી કેટલા ટકા ધાર્યા હતા, કેટલા ટકા આવ્યા? એને 98+ એને ધારેલા હતા કેટલા આવ્યા છે? અને અત્યારે 94% આવેલા છે. ડિગ્રી શું બનવા માંગે છે? દીકરી આર્મીમાં જવાની ઈચ્છા છે ને. આ તો હજુ 12 બાકી છે. હા